कृष्णं वन्दे जगद्गुरो। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परम ब्रह्म, गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। હંસવાગની આજ રોજ આ પ્રભાસ ક્ષેત્રમાં વિશ્વના પ્રથમ કોઈ જ્યોતિર્લિંગ હોય તો એ ભગવાન સ્વામિનાથ છે. ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યારે મળ્યા છે એટલે એકવાર બધાય બે હાથ ઊંચા કરીને એવો જય જયકાર કરો કે આ સોમનાથનો જયકારો ઠેઠ કૈલાસ સંભળાય. બોલીએ સોમનાથ મહાદેવ કી. બહુ સુંદર. આપ જાણીએ છીએ કે ભગવાન સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો દર વર્ષે યોજાતો હોય. વરસાદના લીધે અને થોડોક આપણે પાછળ લીધું તો જોગાનું જોગ એવું બને છે કે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાને દિવસે મેળો પૂરો થાય એને બદલે આ 1 ડિસેમ્બરે અને એમાંય એકાદશી 11 બોલો 11 શરૂ થતો 1 11 અને પૂર્ણિમાએ પૂરો થાય અને આ મેળો આ વખતે 11 પૂર્ણાહુતિ થાય છે. પણ જોગાનું જોગ સોમનાથ મહાદેવની એવી દયા હશે આપણા ઉપર કે આજે ગીતા જયંતિ એમાંય
આ દેશ જ્યારે આઝાદ થાય અને ભારત વર્ષના પ્રથમ નાયબ વડાપ્રધાન અને આપણા પ્રથમ ગૃહમંત્રી રાષ્ટ્રના સરદાર વલ્લભભાઈ પટેલ 1947 ની 1 ડિસેમ્બરે અહીંયા યાત્રાએ આવે અને આ જ દિવસે આ સાગરના નીરને અને હિરણના નીરને એમ કહેવાય કે હાથમાં લઈ અને ભારત વર્ષનો નેતા પ્રતિજ્ઞા લે કે હમ મંદિર યહીં ही બનાએંગે। એ આજે સંકલ્પ દિવસ આ તારીખ છે, આજ 1 ડિસેમ્બર, એટલે જોગાનું જોગ એ પણ આજે આ દિવસે ભેળું થાય છે। અને એમાંય આપણા ટ્રસ્ટના અધ્યક્ષ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ પદ સંભાળતા હોય, એના નેતૃત્વમાં સારું ટ્રસ્ટ ચાલતું હોય, એમને યાદ કરીને અને એમાંય સોનામાં સુગંધ એવી ભળી છે કે આપણા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મહોદય શ્રી મનોજસિંહજી સિન્હા સાહેબ, એમને एक बार जोरदार तालियों गड़ार આપણે નોંધાવીએ कि सोमनाथ ट्रस्ट और हमारे पूरे गुजरात की ओर से हम आपका हार्दिक स्वागत करते हैं साहब। તેમજ આપણા કલેક્ટર સાહેબને અહીંયા હાજરી છે, ઉપાધ્યાય સાહેબ એમને પણ આયલી હું આવકારું છું। તેમજ આપણા વિનોદભાઈ જોશી સાહેબ, તેમજ ઉપસ્થિત આપણા તમામ વડીલો અને આપણા ટ્રસ્ટના અહીંયા ઉપસ્થિત જ્યારે છે ચાવડા સાહેબ, આ દરેકને જોરદાર તાળીઓના ગળાથી આપણે વધાવીએ। આપણા એસપી જાડેજા સાહેબ, આમાં એક એકના નામ લેવા બેસીએ તો પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય, પણ આજ આનંદ એવો છે સાહેબ, એ આનંદ કેવો છે એ કહી દઉં। एक लोटाय जल की धार, एक बिली पत्र, एक बिली पत्र, एक पुष्पम, एक लोटाय जल की धार। ये दयालु रिझ कर देते हैं, ये जोइनो चंद्र मोली फलचा। અને એમાંય બીજો આનંદ ઈ કહું, અવારનવાર કીર્તિદાનભાઈ સોમનાથ પધાર્યા છે, પણ આજે મેળાના છેલ્લા દિવસે કીર્તિદાનભાઈ જ્યારે અહીંયા પધાર્યા હોય એટલે એનોય તે ઉપાધ્યાય સાહેબ આનંદ એવો છે, કારણ કે महामहिम श्री मनोज सिन्हा जी हमारे बीच में से विदाई लेते हुए उनका हम सहृदय धन्यवाद व्यक्त करते हैं कि वे अपने व्यस्त कार्यकाल में भी समय निकालकर सोमनाथ कार्तिकी पूर्णिमा मेले में पधारे और उन्होंने अपना अच्छा खासा समय इस मेले को दिया, सबका हौसला अफजाई की, सबको गौरवान्वित किया, सबको उनकी जो उपस्थिति है उसका विशेष आभार। બોલી વાત કે કીર્તિદાનભાઈ આવે જો આમ જો બનતું હોય તો આવડો હા, કારણ કે એકચ્યુઅલી હું ત્યાં બેસવા આવીશ તો મને પાછું એ બધું નહીં ફાવે એમ। હા, એટલે પછી આપણે સાહેબ ઘરના હામ આવી આવો।
આપણા કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે, આપણા એનવી ઉપાધ્યાય સાહેબ પરિવાર સાથે પધાર્યા છો. કલાકારો વતી પણ અમે તમારું સ્વાગત કરીએ છીએ સાહેબ. એટલે હવે આ ઘરનો ડાયરો રાજ જેવું ધાબુ છે. અને સાવડા સાહેબ, સોમનાથના મેળામાં હું કીર્તિભાઈ આજ પહેલી વાર ભેગા થયા. કીર્તિભાઈ પ્રોગ્રામ ઘણા કર્યા, મેં ઘણા કર્યા, પણ મેળાની અંદર બે ભાઈ આજ માયાની કીર્તિની માયા ભોળાનાથે ભેળા કર્યા છે. એટલે આનંદ જુઓ તમે. સખી રે સોમનાથ ધામમાં એ જોઈ પંચાન વરી હાય મેં. एक पुष्प में एक लोटा जल की धार दयालु रिज कर देत है चंद्रमौली फल चार. साहेब भोळानाथ एक एवा છે કે એને કોઈ વેદનો ઋષિ ગાય યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની ઇતિહાસ તનવા સંત મયાગીરી સંતા વિશાખ સિંહ અને રુદ્રીનો પાઠ કરે તોય મહાદેવ ખુશ થઈ જાય. ગામડાનો માણા ખાલી એક જળનો લોટો ચડાવી દે તોય મારો બાપ રાજી થઈ જાય. અને કોઈ ભગત બાપુ દુલાભાયા કાગ જેવા એમ કહેવાય કે ચારણી સાહિત્યમાં એને યાદ કરે તોય મહાદેવ રાજી થઈ જાય. ને એટલું નહીં, આ મેળામાં બેસનારા આપણા ગામડાના માણસો, આપણે શ્લોક ના આવડતો હોય, આપણે સંદ ના આવડતો હોય, એનો મંત્ર ના આવડતો હોય, પણ એક ગામડાની બાયુ ભેગી થઈ અને ખાલી એનું પદ ગાઈ નાખે. કેવો રે ગાવો તમે શંકર ભોલા, તને ચડે છે ભભૂતિ ના ગોળા. એવો રે ગાવો તમે શંકર ભોલા. તોય મહાદેવ એમ કહેવાય કે આપણને વરદાન આપી દે એવો ભગવાન સોમયોનાથ જ્યાં બિરાજે છે. અને આજે માણસનું આમ હૈયું દળાય છે મેળામાં. અને મેળે મેળે આવે એને જ મેળો કહેવાય. અને મેળામાં આવ્યા પછી મેળે ન થાય અને મેળામાં આવ્યો ન કહેવાય. એ લાગણી ભાવ અને પ્રેમ લઈને આવે છે ને. આ તો મહાદેવનો મેળો. અને આપણું સૌરાષ્ટ્ર ભાગશાળી છે, આપણે ગુજરાત ભાગશાળી છે કે મોટામાં મોટા 4 મેળા આ ધરતીને મળે છે. કાર્તકી પૂર્ણિમાથી આ મેળાનું ચાલુ થાય. બીજો મેળો માધવપુરનો આવે, ત્યાં શિવરાત્રીનો મેળો આવે, તરણેતરનો મેળો આવે. એક મેળો છે જોડવાનો,
બીજો મેળો છે સંસારને માણવાનો, ત્રીજો મેળો છે આધ્યાત્મિકતાનો, અને આ મેળો છે ને એ તો શિવ સુધી, મોક્ષ સુધી પહોંચવાનો આ મેળો છે. અને એ મેળામાં જ્યારે કીર્તિદાનભાઈ આવ્યા હોય, જેમ ધરતી વરસાદની રાહ જોતી હોય, માવઠાની નહીં, મેહુલાની રાત, જેમ કહેવાય કે ઈ આહાડની રાહે બેઠી હોય ધરતી, અને આહાડને ખોળે જેદી, એમ કહેવાય ધરતીને ખોળે જેદી આહાડ મહેમાન થાય, અને જેમ ધરતી રાજી થાય, એમ મેહુલાની ઘોડે કોઈ ગાંજતો કલાકાર ઉપાધ્યાય સાહેબ આપણને મળ્યો હોય તો વર્ષો પછી કીર્તિદાન ગઢવી આ ધરતીને મળ્યા છે. અને કીર્તિદાનભાઈ જ્યારે, અને મેં જોયું સાહેબ, નાના નાના બાળકો હોય, ઢીંગલીઓ હોય, ઈ આવીને એમ પૂછે કે તમે કીર્તિદાનભાઈ છો ને? લાડકી ગાયું ઈ બાળકથી લઈને વય વૃદ્ધ સુધી, જેના હૃદયમાં જેને એમ કહેવાય કે જેમ માતાજીની શ્રદ્ધાનો ગોખલો થઈ જાય અને એની અંદર ફળું બેઠું બેઠું જે આનંદ કરતું હોય, એમ આ કીર્તિદાન દરેકના હૃદયમાં બેઠા બેઠા આનંદ કરે છે, દરેકના હૃદયમાં ગોખલો બનાવ્યો છે. એવા કીર્તિદાનભાઈ જ્યારે આહાડી બનીને આવ્યા હોય ત્યારે એને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, ભગવાન સોમૈયાનાથનું સાનિધ્ય છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંધનાન મૃત્યુ મોક્ષમાં અમૃતાત. એવા જ્યારે મહાદેવ જાય બિરાજે છે તો આજ મહાદેવના ખોળામાં, એમાંય તે આ તો પાછા ચારણ જે ભગવાન નંદી ચારતા હતા, પેલા મૂળ કામ અહીંયા કૈલાસમાં હતા. અને પછી કવિ કાગ બાપુ એમ કહે છે કે જગતે બોલાવ્યા છે, મહાદેવે કીધું કે જાઓ જગતને પણ આનંદ કરાવો. એટલે કાગ બાપુને લખવું પડ્યું કે કાગે બ્રહ્મ લોક છોડ્યો, આ પથિતોને કાજે અન અમે હેમાળેથી દેવું પડતી મૂકી. જે હેમાળામાંથી જે ચારણ આવ્યા છે નંદી, એટલે બહુ શિવની નજીક છે અને શિવના ગણ છે. અને એ શિવનો ગણ આજે શિવની સામે આવો આનંદ કરાવવા આવ્યા છે. ત્યારે એવા જ કીર્તિદાનભાઈને વિનંતી કરું, બે હાથ ઊંચા કરી જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, પધારો મારો બાપલ્યો. આવો વેલા રે ગાવો તમે. મૂળ મહેલમાં વસે ગણેશા ગુરુગમ સે ગમ પાતા દાતા એ સબ દુખડા રે મત જાતા ગણપતિ દાતા ભાગો મારા મનડાની પ્રાતા પ્રાતા તમે ખોલો
અમૃત ભોજન ખીર ખાંડ ને ખીર ખાંડ તમને દાતા મેરે દાતા ખીર ખાંડ ને અમૃત ભોજન ગણપતિ લાડુ માતા દાતા સબ દુખડા રે મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી થાય, કારણ કે ગણપતિ આવે તો રિદ્ધિ અને સિદ્ધિ આવે. ભોળાનાથના લગ્નમાં ગણપતિની વંદના થઈ હતી. બોલો, ગણપતિ એ તો આદિ અનાદિ દેવ છે. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા શિવ મંદિરથી, રામજી મંદિરથી, ઠાકરના મંદિરથી શરૂ થયેલી મારી તમારી ભજનની પરંપરા. પણ આમાં એક જગ્યા આવે, અહીંયા બધાય ભેગું ગાવાનું. કારણ કે પેલા તો વડીલો ગાતા, એક તારો હોય, આવું દોગણ હોય દેશી. હા હા, આવો ઠંડો ઠંડો વાયરો આવતો હોય, ધીમો ધીમો ધીમો. બે ચાર વડીલ હોય, ઝોલું આવતું હોય નિંદરનું. હા હા હા, એટલા માટે રાખ્યું ચાવડા સાહેબ કે એમાં બધા ભેગા થઈ જાય એટલે ખબર પડે કયા બાપા હુઈ ગયા છે ને કયા જાગે છે. આપણે જોઈએ આમાં કેટલા જાગે છે, કેટલા હુવે છે. જરૂર નથી આંખ બંધ કરે તો નિંદર કરતા. જાગતા માણસ મશીન જેવા થઈ ગયા, ક્યાં દોડે છે ખબર નથી પડતી. જોઈએ આપણે કે પ્રથમ પહેલા હા સમરીએ રે સ્વામી તમને સુધાળા. પ્રથમ પહેલા આપણે નહીં, આપણે એમની પાસે ગવડાવવાનું. આપણે તો આપણે ગાવા હાટું તો જન્મા છે. હાલો ધ્યાન રાખજો વાલા, એ ચશ્મા વાળા ધ્યાન રાખજે. પ્રથમ પહેલા પહેલા રે પહેલા પહેલા પૂજા રે તમારી પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. પ્રથમ પહેલા આમાં નહીં થાય. આતા પૂરું આપણું. ના ના ના, મેળો તો ભલે મેળો જ્યાં સુધી ગાશો નહીં ત્યાં સુધી ગણપતિ થી આગળ નહીં હાલે ભાઈ. હા, આપણે હમણાં 12 વાગે ગણપતિ સુધી ગાશું તમ તારે. હા હા કરજો. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી રે તમને સુધાળા. હાલો પ્રથમ પેલા તમારું
તમારું કઈ બગાડ્યું ભાઈ? મેં આની પર ઉભા તો ગીંજામાં હાથ નાખીને. હવે ખબર પડી ને ક્યાં ગાવાનું ભાઈ. હાલો. પડકારો કીધું દેકારો નહીં ભાઈ. બરોબર રેડી ને? તૈયાર રહેજો ભાઈ, નકર ગણપતિ થી આગળ આજે ગણપતિમાં પ્રોગ્રામ પૂરો. પ્રથમ વેલા સમરીએ રે સ્વામી તમને સુધાણા. આજે બોયલા છે, કાલ ગાશો સાહેબ. ઓલા શેઠ નહીં હવેલીમાં છે ને એક ભિખારી કરી ગયો સાહેબ, ધરાર. નકર ગરી નો કઈ શેઠ ની હવેલીમાં, પણ તોય કરી ગયો નજર ચૂકવી. શેઠ ને કે કાંઈક આપો, પૈસા આપો, તો કે પૈસા નથી. તો રોટલા આપો, રોટલા નથી. લુગડા આપો, લુગડા નથી. એમ કીધું ને ઓલા ભિખારી હા મુજબ લુગડા નથી. ઈ કે કાંઈ નહીં તો તમારા ફળિયામાંથી ચપટી ધૂળ આપો. ઓલા શેઠે ધૂળ આપી, પણ શેઠ ને એનાથી રહેવાનું નહીં કે આ ધૂળમાં શું હોય. એટલે ભિખારીને પૂછ્યું આ ધૂળમાં તારું શું મળશે? તો કે મારું તો વળતા વળશે શેઠ. તમારો હાથ વળ્યો ને, આ ધૂળ દીધી, કાલ કાંઈક દેશો તો. એટલે તમે આજે ખોટો પડકારો કરો ને, કાલ હોકારો કરશો. હાલો એક વાર એક મોકો. પ્રથમ વેલા ચાલીને મનોરથ જીવતું, માલીને માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું રે નહીં તું. ગુજરાતી ફિલ્મ જગત માટે એવડા સાહેબ ઉપાધ્યાય સાહેબ મોટા સમાચાર આવ્યા. અત્યાર સુધી 97 વર્ષ ત્યાં ગુજરાતી ફિલ્મ બને. પહેલું ફિલ્મ બન્યું એને આજ દિન સુધી 97 વર્ષના ઇતિહાસમાં પહેલી વહેલી વાર લાલો નામનું પિક્ચર 100 કરોડ ને પાર કરી ગયું છે સાહેબ. અને એમાં ગાયેલું ગીત આ ચાલીને મનોરથ જીવતું, મેલીને માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ માયા કેરી ચાદર ઓડી પામે રે કશું રે. લાલો કૃષ્ણ સદા સહાય દે. પરેવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં, નથી ક્યાંય માળો તારો, નથી સાર નામ તારું. ઓ પરેવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં, નથી ક્યાંય માળો તારો, નથી સાર નામ તારું. બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. એ જીવ બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું
છે શક્તિ કેરો સાથ જતા પરગંગ હે દિન રાત ડાક ડમરુના બમ 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 હર 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 મહાદેવ છે શક્તિ કેરો સાથ જતા પરગંગ હે દિન રાત ડાક ડમરુના ડમ ડમા શિવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત એ ભોળાને તમે ભજી લો ને દિન રાત શિવને ભજી લો હાર 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 મહાદેવ જય સોમનાથ મારી માયા છે સોમનાથ 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 શિવને ભજી લ્યો ભોળાને ભજી લ્યો એ ભોળાને તમે ભજી લ્યો ને દાદાને ભજી લ્યો જય સોમનાથ આ ગીત કેટલાય સાંભળ્યું ભાઈ હાથ ઊંચો કરો તો પછી સવાલ નંબર 2 આમાંથી પટોળા કેટલા જણા લાવ્યા છો